નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું ધોરણ 5માં અંગ્રેજી. તો સૌપ્રથમ બધા અંગ્રેજીનો લીથો કાઢી લેશે અને લીથાની અંદર પેજ નંબર 10 કયું પેજ કરવાનું છે? તો કે પેજ નંબર 10. હવે પેજ નંબર 10 ઉપર જે એક્ટિવિટી ચાલુ છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શીખી ગયા છીએ અને સ્કૂલે પણ આ વસ્તુ થઈ ગયેલ છે. આઈ થિંક લગભગ બધાને થઈ ગયું હશે. છતાં કોઈને બાકી હોય તો હજુ આપણી પાસે તો ટાઈમ છે, એટલે આપણે એક વખત રિપીટ કરી લઈએ, જેથી કોઈની ભૂલ હોય તો એમને સુધારવાનો ચાન્સ મળે અને જે લોકોને બાકી હોય તો એમને લખવાનો ચાન્સ રહે. અને હું તમને જેને બધાને થઈ ગયું છે એમને ફરીથી એક વખત સમજવાનું છે, જેથી કરીને એક્ઝામમાં કે ગમે ત્યારે તમને પૂછવામાં આવે ત્યારે આ વસ્તુમાં ભૂલ પડે નહીં. તો આપણે જે વસ્તુ શીખી ગયા કે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ, શું આપણે શીખ્યા? તો કે કોઈ પણ એક વચનમાં હોય વસ્તુ છે એ એક હોય તો એમના માટે ધેર ઇઝ, અને એક કરતાં વધારે હોય તો આપણે ધેર આરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે 7 વાક્ય છે જે પેજ નંબર 9 ઉપર 7 વાક્ય છે એ તો મેં તમને કરાવી દીધા છે. હવે આજે આપણે પેજ નંબર 10 ઉપર જે 8મું વાક્ય છે, પેન્સિલ્સ ઇન ધ બોક્સ, આ રીતના લખેલ છે એનું આપણે આખું એક વાક્ય બનાવવાનું છે. તો પેન્સિલ્સ, સૌથી પહેલા તો આપણે સ્પેલિંગ જોઈ લેવાનું છે કે જે એક વચનમાં છે કે બહુવચનમાં છે. તો પેન્સિલ્સ કે જે છે બહુવચનમાં છે, એક કરતાં વધારે પેન્સિલો છે, એટલા માટે ધેર આર આગળ શું મૂકવામાં આવશે? ધેર આર, પછી પેન્સિલ્સ ઇન ધ બોક્સ, પછી આ પાછળ બધું એમ જ મૂકી દેવાનું છે. ધેર આર પેન્સિલ્સ ઇન ધ બોક્સ, આ રીતના કરવાનું છે. તો નીચે બધા વ્યવસ્થિત સારા અક્ષરે જો બાકી હોય તો તમારે લખવાનું છે, બાકી લખાઈ ગયું છે તો ચેક કરી લેવાનું છે કે પહેલો અક્ષર જ કેપિટલ કરવાનો છે, બાકી બધા સ્મોલ છે, વાક્ય પૂરું થાય અહીંયા ફૂલ સ્ટોપ કરવાનો છે. જો એવી કાંઈ પણ ભૂલ હોય તો એ તમારે સુધારવાની રહેશે. ધેર આર પેન્સિલ્સ ઇન ધ બોક્સ, તો અહીંયા ફૂલ સ્ટોપ ના હોય તો તમારે ફૂલ સ્ટોપ કરવાનો છે. હવે 9મું જે છે કે ગાર્ડન નિયર ધ સ્કૂલ, આ આપણને આવા બે શબ્દ આપેલ છે કે ગાર્ડન એટલે કે બગીચો, નિયર ધ સ્કૂલ એટલે કે શાળાની પાસે. હવે ગાર્ડન છે એ એક છે કે એક કરતાં વધારે છે? સૌથી પહેલા તો આપણે એ જોવાનું છે. તો અહીંયા ગાર્ડન એક છે, એક ગાર્ડન બતાવવામાં આવેલ છે, એટલે આગળ આપણે મૂકીશું ધેર ઇઝ. વાક્યની શરૂઆત ક્યાંથી થશે? તો કે ધેર ઇઝ, પછી આર્ટિકલ એ, કારણ કે એક જ ગાર્ડન છે એટલા માટે આગળ આર્ટિકલ એ. ધેર ઇઝ એ ગાર્ડન નિયર ધ સ્કૂલ. ધેર ઇઝ એ ગાર્ડન નિયર ધ સ્કૂલ, કે શાળાની પાસે એક બગીચો છે, આ રીતના. હવે આપણે 10મું જોઈએ તો કે વુમેન એટ ધ ફેર. વુમેન એટ ધ ફેર, ફેર એટલે કે મેળો, અને અહીંયા વુમેન એટલે કે સ્ત્રીઓ, એક છે કે એક કરતાં વધારે છે. તો એના માટે આપણે સૌથી પહેલા બહુવચનના મેં તમને બધાને સમજાવી દીધું કે કઈ રીતના પાછળ એસ છે, ઈએસ છે લગાડી અને બહુવચન થાય છે. અને અમુક સ્પેલિંગો એ રીતના હોય છે કે જેમાં પાછળ એસ કે ઈએસ લગાડવામાં આવતા નથી. દાખલા તરીકે મેન, MEN, તો એનું આપણે બહુવચન કરવું હોય તો MEN થાય. એ જ રીતના વુમેન, WOMAN, એ રીતના સ્પેલિંગ હોય તો એ એક સ્ત્રી છે અને અહીંયા ઈ છે, WOMEN, તો એ એક કરતાં વધારે સ્ત્રીઓ છે. આ વુમેનનું વુમેન બહુવચન છે એટલે ધેર આર આવશે. અહીંયા ઇઝ છે એ ખોટું છે, એટલે આ જે કોઈનો લીથો હોય એમના માટે આ સુધારવાનું રહેશે. ધેર આર શું આવશે? આર. ધેર આર વુમેન એટ ધ ફેર, કે મેળામાં ઘણી બધી સ્ત્રીઓ છે. એટ ધ ફેર છે એટલે ફૂલ સ્ટોપ કરવાનો છે. હવે 11મું છે મેક.
સોરી 11મું છે માઇસ, MICE. આ મેં તમને બધાને બહુવચન કરાવી દીધેલા છે કે અમુક સ્પેલિંગો મેન, વુમેન, ફૂટ તો એમનું બહુવચન ફીટ, પછી માઉસ તો એમનું બહુવચન થશે માઇસ. માઉસ એટલે ઉંદર. હવે એક કરતાં વધારે ઉંદરો હોય તો એમનું બહુવચન થશે માઇસ, MICE. એટલે આ છે માઇસ છે એ માઉસનું બહુવચન છે. એટલે ખાસ બધાએ અહીંયા આ જેમની છે લીથો એમને ભૂલ કરેલ છે. એટલે તમારે લોકોએ અહીંયા ધેર આર શું કરવાનું છે? ધેર આર. અહીંયા પણ તમારે AR જ લખવાનું રહેશે. ધેર આર mice in the house. mice in the house. there are mice in the house. કે ઘરમાં ઘણા બધા ઉંદરો છે, ત્યાં ઘરમાં ઉંદરો છે. હવે જોઈએ તો એ લાયન. જો એ લાયન આગળ આર્ટિકલ લગાવવામાં જ આવેલ છે. એ લાયન એટલે કે એક સિંહ. ઇન ધ કેજ, ઇન ધ ઝૂ. ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલય. તો એક સિંહ છે એટલા માટે ધેર ઇઝ. શું આવશે? ધેર ઇઝ. ધેર ઇઝ એ લાયન ઇન ધ ઝૂ. ધેર ઇઝ એ લાયન ઇન ધ ઝૂ. પ્રાણી સંગ્રહાલયમાં સિંહ છે. ધેર ઇઝ એ લાયન ઇન ધ ઝૂ. આ રીતના તમારે લોકોએ ધેર ઇઝ. હવે આપણે નીચે જોઈએ તો શું શીખવાનું છે? તો કે હેવ અને હેઝનો ઉપયોગ, કે જે અગાઉ પણ તમને આ વસ્તુ કરાવી દીધેલ છે, છતાં આપણે એક વખત રિપીટ કરી લઈએ કે હેવ અને હેઝનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે. તો મેં તમને ટૂંકમાં શીખવાડેલું હતું કે હેવ છે એ તમારે આઈ અને યુથી વાક્યની શરૂઆત થતી હોય તો એમની સાથે આવશે હેવ, અને હિસી ઇટથી વાક્યની શરૂઆત થતી હશે તો એમની સાથે આવશે હેઝ. હેવ એટલે કે ની પાસે હોવું, તે માલિકી દર્શાવે છે. હેવ એટલે શું? તો કે ની પાસે હોવું, કે જે પોતે માલિકી દર્શાવે છે કે આ મારું છે, કે આ તેમનું છે, એ રીતના માલિકી દર્શાવે છે. હવે હેવ અને હેઝ કે જે વર્તમાન કાળનો ઉપયોગ આ પ્રમાણે થાય છે. કઈ રીતના થશે? તો જુઓ, આઈ હેવ એ પેન. શું લખેલું છે? તો કે આઈ હેવ એ પેન. મારી પાસે પેન છે. આઈ હેવ એ પેન. મારી પાસે પેન છે. યુ હેવ એ પેન. તારી પાસે પેન છે. યુ હેવ એ પેન. તારી પાસે પેન છે. પછી છે હી હેઝ એ પેન. તેની પાસે પેન છે. સી હેઝ એ પેન. તેની પાસે પેન છે. પછી આવશે ઈટ. ઈટ હેઝ એ ટેલ. કે તેને પૂંછડી છે. ઈટ હેઝ એ ટેલ. કે તેને પૂંછડી છે. એટલે આ રીતના હેવ અને હેઝનો ઉપયોગ કરવામાં આવે છે. મેં તમને શું કીધું હતું કે આઈ અને YOU, યુથી વાક્યની શરૂઆત થતી હોય ત્યારે તમારે શું મૂકવાનું છે? હેવ. પછી હી, સી અને ઈટ. અહીંયાથી વાક્યની શરૂઆત થતી હોય ત્યારે તમારે મૂકવાનું છે હેઝ. આટલું તમારે યાદ રાખવાનું છે કે આઈ અને યુથી વાક્યની શરૂઆત થતી હોય તો હેવ, હી, સી, ઈટથી વાક્યની શરૂઆત થતી હોય તો હેઝ. ચલો હવે આપણે નીચે જોઈએ કે હેવ અથવા હેઝ વડે ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણને શું કીધું છે કે હેવ અથવા હેઝ વડે ખાલી જગ્યા પૂરવાની છે. એક્ઝામ્પલ તરીકે નેહા ખાલી જગ્યા ટોયસ. નેહા ખાલી જગ્યા ટોયસ. નેહા હેઝ ટોયસ. કે નેહા પાસે રમકડા છે. હવે જો પેલું વાક્ય આપણે જોઈએ કે આઈ ખાલી જગ્યા એ બુક. આઈ ખાલી જગ્યા એ બુક. આઈથી વાક્યની શરૂઆત થાય છે. મેં તમને હમણાં જ કીધું આઈથી વાક્યની શરૂઆત થાય છે. શું મૂકી દેવાનું છે? હેવ. આઈ હેવ એ બુક. મારી પાસે બુક છે. આઈ હેવ એ બુક. પેલી ખાલી જગ્યામાં આવશે હેવ.
પછી છે હી થી વાક્યની શરૂઆત થાય છે. હી થી વાક્યની શરૂઆત થતી હોય હી સી ઈટ થી, તો શું મૂકવાનું છે? હેઝ. એટલે બીજી ખાલી જગ્યામાં આવશે હેઝ. હી હેઝ બેટ્સ. ત્રીજી ખાલી જગ્યા છે શીતલ. શીતલ ખાલી જગ્યા એ ન્યૂ ડ્રેસ. શીતલ ખાલી જગ્યા એ ન્યૂ ડ્રેસ, કે શીતલ પાસે નવો ડ્રેસ છે. તો શીતલ, હવે કોઈ એવી રાહ નથી જોવાની કે આગળ હી સી ઈટ હોય તો જ આપણે હેઝ મૂકવાનું છે, કારણ કે શીતલ છે એ સ્ત્રી વચનમાં આવે છે, એટલે એના માટે આપણે શું મૂકીએ છીએ? સી. શું મૂકવામાં આવે? સી. એટલે સી થી જ વાક્યની શરૂઆત થાય છે, એટલે શું આવશે? હેઝ. શીતલ હેઝ એ ન્યૂ ડ્રેસ. હવે આપણે ચોથી ખાલી જગ્યા છે ધ મંકી. ધ મંકી. મંકી એટલે વાંદરો. ધ મંકી ખાલી જગ્યા એ લોંગ ટેલ. લોંગ એટલે કે લાંબી, ટેલ એટલે પૂંછડી, કે મંકીને લાંબી પૂંછડી હોય છે, તો અહીંયા શું આવશે? હેઝ. કારણ કે મેં તમને કીધું ને કે આપણે હી સી ઈટની સાથે હેઝ મૂકવાનું છે, તો મંકી માટે આપણે ઈટ મૂકીએ તો અહીંયા આવશે હેઝ. એટલે ચોથી ખાલી જગ્યામાં બધાએ લખવાનું છે હેઝ. હવે પાંચમી ખાલી જગ્યા છે યુ ખાલી જગ્યા એ ન્યૂ પેન. યુ ખાલી જગ્યા એ ન્યૂ પેન, તો યુ થી વાક્યની શરૂઆત થાય છે, એટલે શું આવશે? હેવ. યુ હેવ એ ન્યૂ પેન. છઠ્ઠી ખાલી જગ્યા છે કેતન. કેતન ખાલી જગ્યા માર્બલ્સ. કેતન ખાલી જગ્યા માર્બલ્સ. કેતન છે એ આવશે પુરુષ વચનમાં, તો આપણે એમના માટે શું મૂકીએ? હી. શું મૂકીએ? હી. તો આવશે અહીંયા હેઝ, કારણ કે હી સી થી વાક્યની શરૂઆત થતી હોય તો આપણે હેઝ મૂકવાનું છે. એટલા માટે કેતન હેઝ માર્બલ્સ. કેતન પાસે માર્બલ્સ છે. પછી સાતમી ખાલી જગ્યા છે હેમંત. શું છે? તો કે હેમંત. હેમંત ખાલી જગ્યા એ બિગ ઇરેઝર. હેમંત ખાલી જગ્યા એ બિગ ઇરેઝર. ઇરેઝર એટલે ચેક રબર, બિગ એટલે કે મોટું. મોટું ઇરેઝર છે. હેમંત પાસે મોટું ઇરેઝર છે. હેમંત છે એ શેમાં આવશે? પુરુષ વચનમાં. એટલે એના માટે આપણે શું મૂકીએ? હી. એટલે અહીંયા આવશે હેઝ. હેમંત હેઝ એ બિગ ઇરેઝર. હવે આઠમું છે આઈ ખાલી જગ્યા ટુ ગ્લાસીસ. આઈ ખાલી જગ્યા ટુ ગ્લાસીસ. આઈ થી વાક્યની શરૂઆત થાય છે, એટલે શું આવશે? હેવ. આઈ હેવ ટુ ગ્લાસીસ. મારી પાસે 2 ગ્લાસ છે. આઈ હેવ 2 ગ્લાસીસ. હવે નવમું છે ધ એલિફન્ટ. શું છે? તો કે ધ એલિફન્ટ ખાલી જગ્યા બિગ ઇયર્સ. ધ એલિફન્ટ ખાલી જગ્યા બિગ ઇયર્સ, કે હાથી છે એમને 2 મોટા કાન હોય છે. તો હાથી છે એમના માટે આપણે એલિફન્ટ માટે શું મૂકીએ? ઈટ. તો ઈટ થી વાક્યની શરૂઆત થતી હોય તો આવે હેઝ. એટલે નવમી ખાલી જગ્યામાં બધાએ લખવાનું છે હેઝ. ધ એલિફન્ટ હેઝ બિગ ઇયર્સ. પછી 10મી ખાલી જગ્યા છે યુ. યુ થી શરૂઆત થાય છે, એટલે તમને બધાને હવે તો તરત જ યાદ આવી જશે કે યુ થી વાક્યની શરૂઆત થાય છે, એટલે હેવ. You have pencils. You have pencils. હવે 11મું છે ટીના. શું છે? તો કે ટીના. ટીના છે એ આવશે સ્ત્રી વચનમાં, મતલબ કે એના માટે આપણે સી વાપરવામાં આવે છે, એટલે આવશે હેઝ. ટીના હેઝ એન ઓરેન્જ. ટીના હેઝ એન ઓરેન્જ. ટીના પાસે નારંગી છે. હવે 12મું છે મિસિસ શાહ. શું છે? તો કે મિસિસ શાહ ખાલી જગ્યા એ પર્સ. તો મિસિસ શાહ એ સ્ત્રી વચનમાં આવશે, એટલે એમના માટે આપણે સી મૂકીએ છીએ. તો મિસિસ શાહ હેઝ એ પર્સ. 12મી ખાલી જગ્યામાં આવશે હેઝ. મિસિસ શાહ હેઝ એ પર્સ. તો અહીંયા આપણું જે પેજ નંબર 10 છે એ કમ્પ્લીટ થાય છે. તો જે કોઈને બાકી રહી ગયું હોય તો એ લખી લેશે, જેમને સુધારવાનું છે એ સુધારી લેશે. પણ ખાસ બધાએ યાદ રાખવાનું છે કે આઈ અને યુની સાથે આવશે હેવ. હી સી ઈટની સાથે આવશે હેઝ.
તો હવે હોમવર્ક જે કાંઈ આપું છું એ તો તમે બધા કરી જ લેતા હશો. હવે આવતીકાલનું હોમવર્ક હું તમને જે આવતીકાલે ફેસ્ટિવલ છે એમના ઉપરથી જ આપું છું. તમારા બધાનો ફેવરિટ ફેસ્ટિવલ છે ને આવતીકાલે, કે જે 14 જાન્યુઆરી જે આપણે ઉત્તરાયણ મકર સંક્રાંતિ નામે ઓળખીએ છીએ, અને તમે બધા ખૂબ એન્જોય પણ કરવાના છો. પતંગ ચગાવવાની કોને ના મજા આવે, બધાને ખૂબ ગમતું હોય, પણ ખાસ બધાએ ધ્યાન રાખીને એન્જોય કરવાનું છે કે દોરો છે એ આપણને અથવા તો આપણાથી બીજાને લાગી ના જાય એનું ધ્યાન રાખવાનું છે. પ્લસ પતંગની પાછળ કોઈએ દોડવું નથી કે આ પતંગ છે એ કાપી ઉડીને આવે છે તો એમને પકડવા માટે થઈને આપણે હમણાં પેપરમાં જોયું કે સુરતમાં એવા 1-2 કિસ્સા બની ગયા કે બાળક છે એમનું ધ્યાન નથી હોતું અને એ અગાસી ઉપરથી પડી જાય છે. એટલે કાંઈ પણ આવી નુકસાની થાય એ નહીં, એનું બધાએ ધ્યાન રાખી અને પતંગ ચગાવવાનો છે. પ્લસ પછી ઇલેક્ટ્રિક તાર છે એ આપણી અગાસીમાંથી આજુબાજુમાંથી પસાર થતા હોય તો એમાં કન્ટિન્યુ જે આપણે શોર્ટ સર્કિટ્સ છે એ ચાલુ જ હોય છે, એટલે એ ખાસ બધાએ ધ્યાન રાખવાનું છે. તો હોમવર્કની અંદર બધાએ ઉત્તરાયણ વિશે 8 થી 10 વાક્ય તો લખવાના જ છે કમ્પલસરી, પણ ઓછામાં ઓછા 7 વાક્ય તો હોવા જ જોઈએ. ગુજરાતીમાં નહીં પણ ઇંગ્લિશમાં. શેમાં લખવાના છે? ઇંગ્લિશમાં. તો આ તમારું હોમવર્ક રહેશે. અને જ્યારે લીથા બતાવાઓ ત્યારે બધાએ હોમવર્કની નોટ લઈ આવવાની છે સાથે, એટલે ખાસ હું બધાનું જોઈશ કે આ દિવસનું હોમવર્ક કરેલ છે કે નહીં. એટલે ઉપર ડેટ તો બધાએ ફિક્સ લખવાની જ છે કે આ તારીખનું હોમવર્ક છે એમ. ઓકે, તો બધા ઉત્તરાયણ વિશે 7 થી 8 વાક્ય છે એ ઇંગ્લિશની અંદર લખશે. ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.